નમસ્તે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌને આવકાર છે. આજે 13 ઓગસ્ટ વિશ્વ ડાબોડી દિવસ. ડાબા હાથના ફાયદા અને ગેરફાયદા અંગે જાગૃતિ લાવવા પ્રથમવાર 1976માં ડીન આર કેમ્પબેલ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. એક સંશોધન મુજબ સમગ્ર વિશ્વમાં માત્ર 13% લોકો ડાબા હાથનો ઉપયોગ કરે છે અને તેઓમાં સર્જનાત્મક શક્તિ પણ વધારે હોય છે. અમેરિકન જર્નલ ઓફ સાયકોલોજીમાં એક જૂના લેખ મુજબ ડાબેરી લોકો જમણેરી લોકો કરતાં અલગ વિચારસરણી ધરાવે છે. વિશ્વના આગેવાન વ્યક્તિઓ જેવા કે અમિતાભ બચ્ચન, નરેન્દ્ર મોદી, બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ વગેરે ડાબા હાથનો ઉપયોગ કરનારાઓ છે. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો. સોમવારે દેશભરમાં 76મા સ્વતંત્રતા દિનની થશે ગર્વભેર ઉજવણી. આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીમાં સૌ કોઈ દેશપ્રેમથી રંગાશે. જૂનાગઢ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કેશોદ ખાતે થશે તો શહેરમાં પણ ઠેક ઠેકાણે લહેરાશે ત્રિરંગો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરદાર ગેટની અંદર વિભાજિત થયેલ જૂનાગઢના ઇતિહાસને ઉજાગર કરતું પ્રદર્શન ખુલ્લું મુકાયું. 15 ઓગસ્ટ સુધી ચાલશે. 3500 વર્ષ જૂના સિક્કા અને રાજા રજવાડાના સમયમાં ચાલતા ચલણને લોકો જાણે તે માટે ટાઉન હોલ ખાતે યોજાઈ રહી છે મુદ્રા પ્રદર્શની. તહેવારો ટાણે જ મહાપાલિકા હસ્તકના જાહેર શૌચાલયોને અલીગઢી તાળા લાગી જતા ભવનાથ આવતા યાત્રિકોને પડી રહી છે મુશ્કેલી. શહેરની સમસ્યાઓના દરેક ન્યૂઝ નિહાળતા પહેલા લઈશું એક કોમર્શિયલ બ્રેક.
નમસ્કાર, હું જીગર શુક્લા, ચેરમેન એન્ડ ડિરેક્ટર હાઈટેક એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ. અમારી કંપની એ 23 વર્ષથી વિઝા એન્ડ ઇમિગ્રેશનની સર્વિસ પ્રોવાઈડ કરે છે. મિત્રો, અમે જૂનાગઢમાં હાઈટેક એજ્યુકેશન એન્ડ જૂનાગઢ જુનિયર ચેમ્બર્સ ટ્રસ્ટ એજ્યુકેશન સાથે મળીને જૂનાગઢના વિદ્યાર્થીઓને IELTS, સ્પોકન ઇંગ્લિશ અને વિઝા ઇમિગ્રેશનની સર્વિસ આપવાનું કામ શરૂ કરેલ છે. સો મારી જૂનાગઢના વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આ પ્લેસ ઉપર રૂબરૂ મુલાકાતનું કરે. આજે હું જૂનાગઢના વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જૂનાગઢમાં IELTSના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિ દર્શકોનું પુનઃ સ્વાગત છે. વિરામ પછીના GTPL જૂનાગઢ ન્યૂઝમાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. આઝાદ ભારત એનો 76મો સ્વાતંત્ર્ય દિન આગામી સોમવાર અને 15મી ઓગસ્ટે મનાવશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત છેલ્લા 1 વર્ષથી 75મી વર્ષગાંઠમાં દેશદાસના રંગે રંગાઈ ચૂકેલ દેશવાસીઓ આગામી સોમવાર અને 15મી ઓગસ્ટે વધુ એક આઝાદ દિનની ઉજવણી કરીને સ્વતંત્ર ભારતના ઇતિહાસની સાક્ષી પૂરશે. મુખ્ય કાર્યક્રમ લાલ કિલ્લા ખાતે યોજાશે, જ્યાં PM નરેન્દ્ર મોદી સવારે રાષ્ટ્રધ્વજ લહેરાવશે, તિરંગાને સલામી આપશે અને પ્રજાજોગ સંબોધન કરશે. લોકોની મીટ છે કે નરેન્દ્ર મોદી કોઈ મહત્વની જાહેરાત કરે છે કે કેમ. આવતીકાલે સોમવારે સવારે દિલ્હીમાં અભેદ સુરક્ષા કવચ વચ્ચે જ્યારે દેશના આઝાદ દિનની ઉજવણી થવાની છે, ત્યારે સમગ્ર દેશમાં એક પ્રકારનો ઉત્સાહનો માહોલ પ્રવર્તી રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય દિન આ વખતે અરવલ્લી ખાતે થશે, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગાને સલામી આપશે. જૂનાગઢમાં પણ ઠેક ઠેકાણે ધ્વજવંદનના કાર્યક્રમો આયોજિત થયા છે. ધ્વજવંદનનો જિલ્લા કક્ષાનો મુખ્ય સમારંભ કેશોદ ખાતે માંગરોળ રોડ ઉપર આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે યોજાશે, જ્યાં વાહન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન મંત્રી તેમજ જિલ્લા પ્રભારી અરવિંદભાઈ રૈયાણી તિરંગાને સલામી આપશે. આ તકે જિલ્લા કલેક્ટર રચિત રાજે કેશોદ સહિત જૂનાગઢ જિલ્લાની જનતાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા અપીલ કરી છે. જૂનાગઢ શહેરમાં મેયર ગીતાબેન પરમાર સવારે 9 કલાકે મહાનગર સેવા સદન ખાતે તિરંગાને સલામી આપશે. આ ઉપરાંત કોંગ્રેસ ભવન, જિલ્લા ન્યાયાલય, ST, રેલવે સહિત સરકારી ઇમારતો પર આન બાન અને શાંતિ તિરંગો લહેરાશે. તો મધુર સોશિયલ ગ્રુપ દ્વારા સવારે 10:30 કલાકે મુસ્લિમ બિરાદરોને સાથે રાખીને રાષ્ટ્રીય પર્વની સુખના ચોક ખાતે ઉજવણી થશે. આમ આઝાદી કા અમૃત મહોત્સવમાં સમગ્ર દેશ 75મી વર્ષગાંઠની ઉજવણીનું સમાપન કરશે ને એ રીતે દેશ પ્રેમથી રંગાઈ જશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આજથી 3 દિવસ માટે એક વિશિષ્ટ પ્રદર્શન શરૂ થયું છે. રેલવે સ્ટેશન સામે આવેલ સરદાર પટેલ ગેટની અંદરની આર્ટ ગેલેરીમાં વિભાજિત થયેલ જૂનાગઢની દુર્લભ તસવીરોને ઉજાગર કરતું અને એ રીતે આઝાદ જૂનાગઢના ઇતિહાસનું સાક્ષી બનતું આ તસવીરી પ્રદર્શન આજથી શરૂ થયું છે, જેને ખુલ્લું મૂકવા માટે સ્વાતંત્ર્ય સેનાની લાભ શંકરભાઈ દવે ખાસ હાજર રહ્યા હતા. તો મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણ અને મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાએ પણ આ પ્રદર્શન નિહાળીને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. મેયરશ્રી તેમજ ડેપ્યુટી મેયરશ્રીએ જૂનાગઢ વાસીઓને અને ખાસ કરીને બાળકોને, આજની યુવા પેઢીને 15મી ઓગસ્ટ સુધી ચાલનાર આ પ્રદર્શનને નિહાળવા ભારપૂર્વક અપીલ કરી છે. એટલે કે આઝાદીને 15મી ઓગસ્ટ અને અગાઉ આગલે 2 દિવસ પહેલાં આપણે સ્મૃતિ દિવસ તરીકે મનાવીએ છીએ. તેમાં આપણે 1947થી 2022 સુધીના જે કંઈ પણ આપણા આઝાદીમાં આપણે ચળવળમાં જે કંઈ પણ આપણા ભારત જ્યારે આઝાદ થયું ત્યારે જે કંઈ આપણે પબ્લિકને જે વિભાજિત દ્વારા જે તકલીફ પડી હતી તેનું પણ આમાં પ્રદર્શન
પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે અને સરદાર પટેલ જે કે રેલવે સ્ટેશનની બાજુ સામે છે તેમાં ખૂબ જ સરસ રીતે આર્ટ ગેલેરી બનાવી અને આ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે। એમાં જૂના જૂના સ્મૃતિ ચિત્રો છે, તેમજ આપણે ભારત જ્યારે ભાગલા પડ્યા હતા ત્યારે શું પરિસ્થિતિ હતી તે પણ આર્ટ ગેલેરીમાં બતાવવામાં આવ્યું છે। અને બીજું કે આજે શું મુદ્રા, ભારતની મુદ્રા છે જે 300 કે 400 વર્ષ પહેલાંની જે ચલણ હાલતું હતું ને તેનું પણ આજ પ્રદર્શન ટાઉન હોલ ખાતે ગોઠવવામાં આવ્યું છે। તો હું સમગ્ર જૂનાગઢની જનતાને વિનંતી કરું છું કે આજે પ્રદર્શન ગોઠવ્યું છે ખૂબ જોવા જેવું છે। આવું જ એક બીજું દર્શનીય અને દુર્લભ મુદ્રા પ્રદર્શન શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જૂનાગઢમાં એક પીજીવીસીએલના ભાવેશ વેસવેલિયા નામના નાગરિક છે કે જેને વર્ષોથી અલગ અલગ મુદ્રા, અલગ અલગ સિક્કા, રૂપિયાની નોટ એટલે કે ચલણનો સંગ્રહ કરવાનો શોખ છે। આ ભાવેશ વેસવેલિયા દ્વારા મહાનગરપાલિકા દ્વારા આ મુદ્રા પ્રદર્શની ખુલ્લું મૂકવામાં આવ્યું છે। લગભગ 3500 વર્ષ જૂના ચલણી સિક્કા, આપણા નવાબી કાળના સિક્કા અને રાજા રજવાડાના સમયમાં કેવી નોટ હતી, કેવું ચલણ હતું એ લોકો જાણે તે માટે 3 દિવસ માટે આ પ્રદર્શની ટાઉન હોલ ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ જૂનાગઢના નાગરિકોને ટાઉન હોલની મુલાકાત લઈને 3 દિવસ દરમિયાન અચૂક આ મુદ્રા પ્રદર્શન નિહાળવા અપીલ કરી છે। તો લગભગ 25 વર્ષથી અલગ અલગ મુદ્રાનો સંગ્રહ કરનાર ભાવેશ વેસવેલિયાએ પણ પોતાનો આ શોખ આઝાદી કા અમૃત મહોત્સવમાં સહભાગી બની રહ્યો છે તેની ખુશી વ્યક્ત કરી હતી। જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂની મુદ્રાઓ સંગ્રહકર્તાઓ દ્વારા ટાઉન હોલ ખાતે મુદ્રા પ્રદર્શની યોજવામાં આવી છે અને આજે ખુલ્લી મૂકવામાં આવી છે। મિત્રો, અંદાજિત 3500 વર્ષ પહેલાંની મુદ્રાઓ તેમજ દેશ વિદેશની જૂની મુદ્રાઓનું આ પ્રદર્શન છે। આમ તો જૂનાગઢનો ઇતિહાસ અને એની મુદ્રાઓ પણ આમાં છે। તો હું જૂનાગઢની તમામ નગરજનોને વિનંતી કરું છું કે આ મુદ્રા પ્રદર્શનની મુલાકાત લઈ અને આપણો મુદ્રાઓનો જે ઇતિહાસ હતો, રાજા વંશ વખતના, મોગલ વંશ વખતનો અને જુદા જુદા રજવાડાઓના જે મુદ્રા અને જે ચલણ અસ્તિત્વમાં હતું એ ચલણ આજે આ મુદ્રા પ્રદર્શનમાં જોવા મળશે। મારું નામ ભાવેશ રણછોડભાઈ વાસવેલિયા, પીજીવીસીએલ જુનાગઢ સિટી ડિવિઝનમાં હું જોબ કરું છું। છેલ્લા 25 વર્ષથી હું આ કોઈન કલેક્શન કરું છું। અત્યારે હાલ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ શામળદાસ ગાંધી ટાઉન હોલ કાળવા ચોક ખાતે મારું પોતાના પ્રદર્શનનું એક આયોજન કરેલ છે। આયોજનનો હેતુ ફક્ત એટલો જ છે કે આજની જે જનરેશન છે એમાં એક પ્રકારનું અવેરનેસ આવે અને આપણું જે ભારતની જે સંસ્કૃતિ છે એને જળવાઈ રહે તેના માટેનો એક અમારો એક ઉદ્દેશ છે। અને દરેક વ્યક્તિઓને, દરેક નાગરિકોને મારી એક નમ્ર અપીલ છે કે આપણું જે ભારતની જે સંસ્કૃતિ છે, આપણું જે નાણું છે જૂનવાણી, એને સાચવીને રાખે, આપણી જે ભારતની ધરોહર છે એને સાચવીને રાખે, એ જ મારી એક અપીલ છે। જય હિન્દ, જય ભારત। આ વખતે 15મી ઓગસ્ટની ઉજવણી પૂર્વે હર ઘર તિરંગા અભિયાન પણ દેશવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે। જૂનાગઢમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજે જૂનાગઢ મહાનગર સેવા સદનની બહાર તિરંગાઓનું વેચાણ કરવામાં આવ્યું હતું। એકદમ રાહત દરે તિરંગાઓનું વેચાણ કરવાથી મોટી સંખ્યામાં વેપારી અને નગરજનોએ આ તિરંગા લીધા હતા અને પોતાના ઘરની અગાસી, બાલ્કની અથવા તો ઘરના પ્રાંગણમાં અથવા તો દુકાનો કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઉપર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવામાં આવ્યું છે। બીજી તરફ રાજ્ય સરકારના આ અભિગમને આવકારતા કોંગ્રેસના નગરસેવક લલિત પરસાણાએ જણાવ્યું કે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત લોકોમાં દેશપ્રેમ જાગે એ પ્રયાસ ખૂબ જ સારો છે, અમે આવકારીએ છીએ, પરંતુ આ કામગીરી ખરેખર આંગણવાડી કેન્દ્રના સંચાલકો અથવા તો ખાદી ભવનના કાર્યકરોને સોંપવી જોઈએ, નહીં કે મહાનગરપાલિકાના કર્મચારીઓને। અત્યારે વરસાદને કારણે ઠેક ઠેકાણે રોગચાળાનું સામ્રાજ્ય છે, રસ્તાઓ તૂટી ગયા છે। આ સ્થિતિમાં કોર્પોરેશનના તમામ વિભાગના કર્મચારીઓ તિરંગા વેચવામાં અને તિરંગા લગાડવામાં વ્યસ્ત બન્યા છે, જે યોગ્ય નથી। હાલ સરકાર દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે
અને ઘેર ઘેર તિરંગા લગાડવાનું અભિયાન ચાલી રહ્યું છે. ખૂબ સારી બાબત છે, અમે આવકારીએ છીએ. પરંતુ જે ઝંડાનું વિતરણ અને વેચાણ કરવામાં આવે છે એ ખરેખર એક એની પર ભરોસો ન આવે એ રીતના લોકો વિતરણ કરે છે. ખરેખર આ બધું વિતરણ સરકારી તંત્રએ નહીં પણ ખાદ્યગ્રામ છે, મહિલા ઉદ્યોગ છે, એને સ્ટોલ અથવા આપી એને વેચાણ કરવું જોઈએ. સરકારી કર્મચારી અધિકારીનો જો આમાં રોકવામાં આવે તો જે અત્યારે તહેવારો હોય ચારે બાજુ ગંદકી છે, લાઇટો બંધ છે, એ તમામને આપણે ફોન કરીએ તો કે અમે તિરંગા લગાડીએ, તિરંગા વેચીએ છીએ. તો આ બધો સ્ટાફને તિરંગા વેચવા અને લગાડવામાં મૂકવો, જો લોકોને ખાદ્યગ્રામને જે અલગ અલગ મહિલા મંડળો છે જો એને આ બધું સોંપવામાં આવે તો એ પબ્લિક ત્યાંથી જઈને પણ ઝંડાઓ લઈ શકે. ધરાર દેશભક્તિ એ કોઈ એનો ઓલો નથી કે ધરાર આપણે કોકને ઉત્સવ ઉજવીએ, પણ લોકોના દિલમાં તિરંગા છે જ અને લોકો ત્યાંથી લઈ અને પોતે લગાડશે જ. હાલ આંગણવાડી બહેનો પણ અમુક જગ્યાએ ફ્રીમાં વિતરણ કરે છે. અમુક ભાજપના કાર્યકરો બધા ઘરે ઘરે ઝંડા ફ્રીમાં લગાડે છે. હર્ષ સંઘવીએ એવું કીધું કે કોઈ ફ્રીમાં લેવું નહીં, તમે સમજવું શું? આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટીમાં ચાલતા આયુર્વેદિક અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માને છે કે નોબલમાં માત્ર શિક્ષણ નહીં પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષાને પણ સારું એવું પ્રાધાન્ય આપવામાં આવે છે. આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સુજનબા વાળા આ અંગે પોતાનો પ્રતિભાવ આપે છે. શિક્ષણની સાથે સાથે સેફટી એ એક સ્ટુડન્ટ લાઈફમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ માટે નોબલ આયુર્વેદ કોલેજમાં પૂરતું સુરક્ષામય વાતાવરણ પ્રોવાઈડ કરવામાં આવે છે. આની સાથે સાથે કેમ્પસમાં જ હોસ્ટેલની સુવિધા છે જેમાં સ્વચ્છતા, સુવિધા અને સુરક્ષાનો સમન્વય છે. આ ઉપરાંત નોબલ આયુર્વેદ કોલેજ અને નોબલ યુનિવર્સિટી દ્વારા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડવામાં આવે છે જેમાં ઉપલેટા, ધોરાજી, કેશોદ અને જૂનાગઢ સિટીના વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારની તકલીફ વગર સમયસર કોઈ પણ ઋતુમાં સુરક્ષામય ટ્રાન્સપોર્ટેશનથી કોલેજે આવી અને જઈ શકે છે. આ ઉપરાંત મેડિકલ ફિલ્ડમાં સૌથી મોટો પ્રશ્ન રેગિંગનો હોય છે, પરંતુ અમારી કોલેજમાં કોઈ પણ પ્રકારનું રેગિંગ કરવામાં આવતું નથી. કોઈ પણ પ્રકારના સ્ટુડન્ટ્સને હેરાન કર્યા વગર અમારા સ્ટાફ અને સિનિયર્સ અમને બધી જ વાતમાં સપોર્ટ કરે છે, જેના કારણે અમે અભ્યાસમાં વધારે ફોકસ કરી શકીએ છીએ. આથી હું ગર્વથી કહી શકું કે અમારી કોલેજમાં એન્ટી રેગિંગ કેમ્પસ પ્રોવાઈડ કરવામાં આવે છે. થેન્ક યુ. જૂનાગઢ નજીકના વિજાપુર ગામે આવેલ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટમાં વિખૂટા પડેલ બાળકને એમના પરિવાર સાથે મિલન કરાવવાનો એક 5મો ઉપક્રમ યોજાયો હતો. આ સંસ્થામાં અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની તો સાર સંભાળ લેવામાં આવે છે, પરંતુ ઘણી વખત માતા પિતા કે પરિવારથી છૂટા પડી ગયેલા બાળકોને પણ અહીં રાખવામાં આવે છે. ત્યારે તાજેતરમાં બિહારમાંથી છૂટું પડી ગયેલ એક બાળકને એમના વાલીઓને સોંપવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. મુબારક નામનું આ બાળક અતિ ગંભીર દિવ્યાંગ નથી, પરંતુ માનસિક રીતે થોડું અસ્થિર હોય અને બિહારી ભાષા આવડતી હોવાને કારણે એ ચોક્કસ કોઈ વાત કરી શકતો નહોતો. સરવાળે મામલતદારશ્રી અને પોલીસની મદદથી આધાર કાર્ડની મદદથી લિંક કરીને બિહારથી તેના પરિવારજનોને શોધી કાઢવામાં સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટના સ્ટાફને સફળતા મળી હતી. ત્યારે બિહારથી આવેલ મુબારકના પિતા તેમજ એ ગામના સરપંચને આ બાળકને સોંપતા મહેન્દ્રભાઈ પરમારે ખુશીની લાગણી વ્યક્ત કરી અને અત્યાર સુધીમાં 5 બાળકોનું માતા પિતા કે પરિવાર સાથે મિલન કરાયું છે તેમ જણાવ્યું હતું. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે અમારી સંસ્થામાં બિહારથી જે ગુમ થયેલું બાળક કટિહાર જિલ્લામાંથી એ બાળકના વાલી મળી આવેલ છે. એમના વાલીને આજે બોલાવી એમના બાળકના પિતાશ્રી અને તે ગામના સરપંચશ્રી એ બાળકને લેવા આવેલ છે. મુબારક નામનું બાળક છે. અમારી સંસ્થામાં એવા પ્રયત્નો થઈ રહ્યા છે કે જે બાળકનું કોઈ નથી અથવા તો એમના વાલી છે તો કોઈ સાચવવા તૈયાર નથી, એના અનુસંધાને આ બાળકને અમે ગોતીએ છીએ અને એના બાળકના વાલી મળી જાય એવા અમારા પ્રયત્નો છે. આખા ગુજરાતમાંથી જે બાળકોને કોઈ સાચવવા તૈયાર નથી એવા આખા ગુજરાતના બાળકો આપને ખબર છે કે અહીંયા આવે છે. હવે સુરતથી જે 6 બાળકો આવેલા સમાજ સુરક્ષા અંતર્ગતની જે ચિલ્ડ્રન હોમ છે તેમાંથી 6 બાળકો આવેલા બાળ કલ્યાણ સમિતિના આદેશથી, એમાંનું આ એક બાળક છે. હવે બાળકના આધાર કાર્ડ લિંક કરતા મામલતદાર સાહેબનો શ્રી ખૂબ આભાર માનીએ છીએ. મામલતદાર શ્રીએ અમને આમાં ખૂબ સપોર્ટ કરેલો. જિલ્લા પ્રશાસન અધિકારી શ્રીના સપોર્ટથી આધાર કાર્ડ અમે લિંક કરી અને એમના વાલી સુધી પહોંચીએ છીએ. આવા અત્યાર સુધીમાં ગુજરાત બહાર 5મું બાળક આજે છે. અમને ખૂબ આનંદ થાય છે. અમારા સમગ્ર સ્ટાફ પરિવાર મહેનત કરે છે. આજે આ બાળકના વાલી મળી આવ્યા
ત્યારે બાળકના આધાર કાર્ડ અમે ચેક કરી, એમના વાલીના પ્રૂફ બધા ચેક કરી CWC જુનાગઢ અને સમાજ સુરક્ષા અધિકારી અને બાળ કલ્યાણ સમિતિ અને બાળ સુરક્ષા અધિકારીના સંયુક્ત પરમિશનથી આજે આ બાળક અમે એમના વાલીને સારી રીતે સોંપીએ છીએ. રક્ષાબંધન પર્વથી જ જૂનાગઢમાં જાણે કે તહેવારની મોસમ ખીલી ઉઠી હોય તે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ ખાતે આવી રહ્યા છે અને આગામી સપ્તાહે તો સાતમ આઠમનો ખૂબ જ તહેવાર છે, ત્યારે ભવનાથમાં માનવ કીડિયારું ઉભરાશે તે નિશ્ચિત છે. આ સ્થિતિમાં મહાનગરપાલિકા હસ્તકના જાહેર શૌચાલયને અલીગઢી તાળા લગાવી દેવામાં આવ્યા છે. આમ પણ શૌચાલયો બંધ જ હોય છે, જેને કારણે ભવનાથ આવતા યાત્રિકોને શૌચ ક્રિયા માટે સારી એવી મુશ્કેલી પડે છે. પરંતુ સાતમ આઠમમાં જ્યારે પ્રવાસીઓનો વિશેષ ધસારો હોય ત્યારે ખરેખર શૌચાલયો ખુલ્લા રાખવા જોઈએ, એટલું જ નહીં સ્વચ્છ રાખવા જોઈએ તેવી લાગણી સાથે રાજકોટથી આવેલ એક પ્રવાસીએ મહાનગરપાલિકાની એક શબ્દમાં ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું કે મહિલાઓ શૌચક્રિયા કરવા માટે ક્યાં જાય આ પ્રશ્ન મહાનગરપાલિકાને શું ઉદ્ભવતો નથી. ખરેખર ભવનાથમાં આવેલ મહાનગરપાલિકા હસ્તકના શૌચાલયો કે જેની દિવાલો પર સ્વચ્છતાના સૂત્રો લખવામાં આવ્યા છે એ શૌચાલયોમાં અલીગઢી તાળા છે અને તાળા હોય તો મહિલાઓએ શૌચક્રિયા ક્યાં કરવી એ પ્રશ્નનો મહાનગરપાલિકા જવાબ આપે તેવો વેધક કટાક્ષ રાજકોટની આ મહિલા પ્રવાસીઓએ કર્યો છે. હું નીતા પલાણ રાજકોટથી આજે અહીંયા ભવનાથ ફરવા માટે આવી તો મારે બાથરૂમ જવાનું થયું તો અહીંયા મેં જોયું જાહેર શૌચાલય, ત્યાં આવીને જોયું તો તાળું મારેલ હતું. એટલે આ બરાબર ન કહેવાય, તંત્રની બેદરકારી કહેવાય, કેમ કે તાળું મારેલું હોય તો કઈ રીતે જઈ શકાય. આ અંગે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી તંત્ર. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL कनेक्शन दिल से. શ્રાવણ માસના પાવનકારી દિવસોમાં શિવ દર્શન કરીને શિવ દિવસને પુણ્યશાળી બનાવી રહ્યા છે. આ મણકામાં આજે આપણે ગિરિરાજ સોસાયટીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લેશું ને રામેશ્વર મહાદેવના દર્શન કરીશું. દેશના 12 જ્યોતિર્લિંગમાં પણ રામેશ્વર મહાદેવનો ઉલ્લેખ થયેલો છે. ભગવાન શ્રી રામે જે સેતુ બનાવ્યો હતો જે રામેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે, ત્યારે જૂનાગઢમાં પણ લગભગ 30 વર્ષ પહેલા ગિરિરાજ સોસાયટીમાં કે જ્યારે એટલો વિકાસ નહોતો થયો ત્યારે રામેશ્વર મહાદેવ નામનું એક શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું હતું. આજે તો એ શહેરની વચ્ચોવચ આવી ચૂક્યું છે અને ગિરિરાજ તેમજ આસપાસના લગભગ 1 થી 1.25 લાખ
નાગરિકો માટે આ શિવ મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂક્યું છે. શ્રાવણ માસના પ્રતિ સોમવારે દીપમાળા શૃંગાર અને મહાઆરતીમાં તો મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડે છે, પરંતુ આમ પણ દરરોજ સવારે વ્યવસાય શરૂ કરતા પહેલા સ્થાનિક રહેવાસીઓ રામેશ્વર મહાદેવને શીશ નમાવીને જ પોતાના ઘરથી આગળ વધે છે. આવા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસની ખૂબ જ શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ભરત ગિરી ગૌસ્વામી, આ રામેશ્વર મંદિરના પૂજારી, ગિરિરાજ સોસાયટી એમાં, અને આજે શ્રાવણ માસનો બીજો સોમવાર. આ હમણાં 2 વર્ષથી લોકડાઉનના હિસાબે માણસોની બહુ ભીડ ઓછી હતી. હવે માણસો એટલું બધી દર્શનાર્થી આવે છે, અને સોમવારના દિવસે અમારે સાંજના મોટી આરતીનો પ્રોગ્રામ હોય છે, અને બહુ પબ્લિક ને બહુ માણસો આવે છે. આજે અમરનાથ શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર ઘણા સમયથી કાર્યરત છે, અને અહીંયા બધા ભક્તો પોતાના દર્શન અર્ચન કરવા માટે સવારથી સાંજ સુધી આવે છે. અહીંયા મંદિરનું સંચાલન પણ સારું છે, સ્વચ્છતા છે, અને પૂજારીનું કાર્ય પણ બધું સારું છે. એટલે ભક્તોને દર્શન અર્ચન કરી અને બધા શૃંગારને બધા 10 સોમવારે જુદી જુદી જાતના જુદા જુદા પ્રોગ્રામો થાય છે, અને બધા સંતોષને ભક્તિનો બધા ભક્તોને લાભ મળે છે. આગામી મંગળવાર અને શ્રાવણ વદ પાંચમના નાગ પાંચમના દિવસે જૂનાગઢમાં સેજના ઓટા પાસે આવેલ ખેતલિયા દાદાના મંદિરે વાર્ષિક પાટોત્સવ ઉજવશે. ખાસ સામાન્ય રીતે નાગ દેવતાના સ્થાનકો બહુ જૂજ હોય છે, ત્યારે જૂનાગઢમાં સેજના ઓટા પાસે વર્ષોથી ખેતલિયા દાદાનું નાગ બાપાનું એક સ્થાનક છે. વાર્ષિક પાટોત્સવ નાગપંચમીએ મનાવવામાં આવે છે, ત્યારે વ્યવસ્થાપક વિનુભાઈ કુરાણીએ જણાવ્યું કે સવારે આરતી, ત્યારબાદ 9 વાગે યજ્ઞનો પ્રારંભ થશે, જેનું બીડું બપોરે 12:30 કલાકે હોમાશે. નાગપંચમી નિમિત્તે યજ્ઞના દર્શન કરવા માટે ધર્મપ્રેમી જનતાને આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે. તાજેતરમાં શિવ ગુફાના દર્શનાર્થે ગયેલ કેટલાક યાત્રિકો પાસેથી વન વિભાગે 24,000 રૂપિયા જેટલા દંડની વસૂલાત કરી હતી. આ સ્થિતિમાં સફાળા જાગી ઉઠેલા કેટલાક શિવ ભક્તોએ વન વિભાગને આવેદનપત્ર પાઠવીને શ્રાવણ માસના પ્રતિ સોમવારે ચોક્કસ રજિસ્ટર મેન્ટેન કરીને શિવ ભક્તોને શિવ ગુફાના દર્શને જવાની મંજૂરી આપવામાં આવે તેવી માગણી કરી છે. જાણીતા એડવોકેટ પ્રતિક રાવલે આ તકે નાયબ વન સંરક્ષક જૂનાગઢને એક આવેદનપત્ર પાઠવ્યું, અને એમાં જણાવ્યું છે કે શિવ ગુફામાં પર્યાવરણની જાળવણી થાય, પ્રકૃતિની ચિંતા કરવી જોઈએ, એ ખૂબ જ સારી બાબત છે, પરંતુ ચોક્કસ નિયમોને આધારે જે રીતે અન્ય વન વિભાગના વિસ્તારોમાં રજિસ્ટર મેન્ટેન કરીને સવારે 9 થી 5 વાગ્યા સુધી અવરજવરની છૂટ આપવામાં આવે છે, એ રીતે શિવ ગુફાના દર્શનાર્થે પણ છૂટ આપવામાં આવે એ જરૂરી છે. આજરોજ અમે ગેબી ગિરનારના સાનિધ્યમાં જોગણિયા ડુંગર પર જે શિવગુફા આવેલી છે ત્યાં હમણાં ગયા સોમવારે ઘણા શ્રદ્ધાળુઓ ગયેલા. તેમને વન વિભાગ દ્વારા 500 રૂપિયાનો જે દંડ ફટકારવામાં આવેલો હતો, તેના અનુસંધાને આજરોજ અમે બધા શિવ ભક્તોએ નાયબ વન સંરક્ષક શ્રી સાહેબને એક આવેદનપત્ર આપેલું છે કે આ જે શ્રાવણ માસ, પવિત્ર શ્રાવણ માસ જે ચાલી રહ્યો છે, ત્યારે આ રીતે જો ભક્તો ત્યાં શિવ ગુફાએ જતા હોય તો તેમને કોઈ પણ રીતે આવી રીતે દંડ ફટકારીને કોઈ કાર્યવાહી કરવી ના જોઈએ. તે જરા પણ વ્યાજબી નથી. પ્રકૃતિનું જતન અમે પણ કરવા માગીએ છીએ, એટલે અમારી મુખ્ય માગણી એવી છે કે ત્યાં જતા લોકોની ફોરેસ્ટ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા ચેક રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે, એન્ટ્રી રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે, અને તેમના રજિસ્ટરમાં જે શ્રદ્ધાળુઓ જાય છે તેમનું નામ, નંબર વગેરે નોંધ કરીને એમને ત્યાં ચોક્કસ સમય મર્યાદા માટે જવા માટે અનુમતિ આપવી જોઈએ, તેવી અમારી મુખ્ય માગણી છે. જૂનાગઢમાં અંબાજી એટલે કે ઉદયન શક્તિપીઠમાં નાના પીર બાવા અને સુખનાથ ચોકમાં આવેલ નીલકંઠ મહાદેવના મહંત ગણપતગીરી બાપુ આજે કૈલાસધામ પામ્યા છે. મોટા પીર બાવા તનસુખગીરી બાપુના ગુરુભાઈ એવા ગણપતગીરી બાપુએ પોતાની જીવન લીલા સંકેલી લેતા, અને પણ શ્રાવણ માસમાં સંકેલી લેતા શિવ ભક્તો સહિત એમના સેવકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આજે સવારે એમના
કૈલાસ ગમનના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા ગિરનાર ક્ષેત્રના સંતો, મહંતો તેમજ સેવકો નીલકંઠ મહાદેવ ખાતે દોડી આવ્યા હતા. પ્રારંભિક દર્શન કરીને બપોરે 2 કલાકે ગણપતગીરી બાપુની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. એમના જ ગુરુના સમાધિ પાસે ગણપતગીરી બાપુને સમાધિ આપવામાં આવી હતી. મોટા પીર બાબા તનસુખગીરી બાપુએ જણાવ્યું કે વર્ષોથી તેઓ ગણપતગીરીજીની સાથે જ રહ્યા છે. અંબાજી ખાતે પણ તેઓ હાજર રહેતા હતા. મોટા પીર બાવા અને નાના પીર બાવાની અમારી જોડી આજે તૂટી છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે. આજે સવારના અમારા ગણપતગીરી બાપુ કે જેઓ શ્રી ગિરનાર અંબાજી માતાજી ગુરુ શિખર જગમાલ ચોક સ્થિત આવેલ નીલકંઠ મહાદેવના મહંત હતા. તેઓ સવારમાં વહેલા કૈલાસધામ થયા. તો એમનો આજે હવેલી છે એ બપોરે 2 વાગે કાઢવામાં આવશે. સાધુ સંતો ભક્તો બધા એમાં જોડાશે અને જે સ્થાન એનું સમાધિ સ્થાન છે ત્યાં બાપુના દેહને લઈ અને એની વિધિ કરી ત્યાં સમાધિ આપવામાં આવશે. આ બધા તળેટીમાંથી પણ બધા સાધુ સંતો પણ 2 વાગે આવી જશે. અને આજના દિવસે બાપુને સમાધિ દઈ બધા ભક્તો બાપુના દર્શન કરી અને આશીર્વાદ દેશે. મારું નામ સંજયગીરી અલગગીરી ગોસ્વામી છે. અમારા નીલકંઠ મહાદેવ મંદિરના મહંત નાના પીરજી ગણપતગીરીજી બાપુ, ગુરુ વસરામગીરીજી બાપુ આજ દેવલોક પામ્યા છે. તેમની સમાધિ પાલખી યાત્રા બપોરના 2 વાગે નીલકંઠ મહાદેવ મંદિરથી રાખવામાં આવેલી છે. ભગવાન ભોળાનાથ તેમના આત્માને શાંતિ આપે. તો દર્શક મિત્રો, આઝાદ ભારતના 76મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અહેવાલ સાથે સોમવારે ફરી મળીશું. અહીંથી વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સોમવારે દેશભરમાં 76મા સ્વાતંત્રતા દિનની થશે ગર્વભેર ઉજવણી. આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીમાં સૌ કોઈ દેશપ્રેમથી રંગાશે. જૂનાગઢ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કેશોદ ખાતે થશે. તો શહેરમાં પણ ઠેક ઠેકાણે લહેરાશે ત્રિરંગો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરદાર ગેટની અંદર વિભાજિત થયેલ જૂનાગઢના ઇતિહાસને ઉજાગર કરતું પ્રદર્શન ખુલ્લું મુકાયું. 15 ઓગસ્ટ સુધી ચાલશે. 3500 વર્ષ જૂના સિક્કા અને રાજા રજવાડાના સમયમાં ચાલતા ચલણને લોકો જાણે તે માટે ટાઉન હોલ ખાતે યોજાઈ રહી છે મુદ્રા પ્રદર્શની. તહેવારો ટાણે જ મહાપાલિકા હસ્તકના જાહેર શૌચાલયોને અલીગઢી તાળા લાગી જતા ભવનાથ આવતા યાત્રિકોને પડી રહી છે મુશ્કેલી. તો દર્શક મિત્રો, આઝાદ ભારતના સ્વતંત્રતા દિનની આપ સર્વને શુભકામના. રાષ્ટ્રીય પર્વમાં આપણે ઉમંગ ઉલ્લાસથી જોડાઈએ. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આપણે ઘર ઘરમાં તિરંગો લહેરાવીએ અને જ્યાં નજીકમાં ધ્વજવંદન થતું હોય ત્યાં અચૂક જઈને રાષ્ટ્રને સલામી આપીએ, રાષ્ટ્રગીતનું ગાન કરીએ અને આપણે માનભેર આપણા તિરંગાને સન્માનીએ. ફરી મળીશું 15મી ઓગસ્ટે રાત્રે. નમસ્કાર.